કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે વર્ણપટ વિશેનો અભ્યાસ કરતા હતા. તેમાં શું હતું જો, જ્યારે કોઈ પણ સફેદ પ્રકાશને પ્રિઝમમાંથી પસાર કરીએ તો આપણને અલગ અલગ 7 રંગના પટ્ટા જોવા મળતા હતા, જેને આપણે વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. બરાબર. બીજું આપણે શું કીધું હતું તેમાં? તો કે તે વર્ણપટ જે છે તેને આપણે સતત વર્ણપટ તરીકે ઓળખતા હતા, કારણ કે એ જે 7 રંગોનો બનેલો વર્ણપટ છે તેને ચોક્કસ હદરેખાથી અલગ પાડી શકાતો નથી. બીજું આપણે શું જોયું કે 7 રંગો જે છે એ આપણે જોઈ શકીએ છીએ તો તે દ્રશ્ય પ્રકાશ વિસ્તારની અંદર આવેલા હોય, જેની તરંગ લંબાઈ 400 થી 750 નેનોમીટર વચ્ચેની હોય છે. એ પણ આપણને ખ્યાલ આવી ગયો હતો. પછી આપણે જોયું હતું કે વર્ણપટના 2 પ્રકાર પડે. એક હશે શોષણ વર્ણપટ, બીજો કયો હશે ઉત્સર્જન વર્ણપટ. એમાં થાય શું, જો કોઈ એક ભૂમિ અવસ્થામાં રહેલો કણ છે તેને આપણે ઉર્જા આપીએ તો તેની ભૂમિ અવસ્થામાંથી તે ઉત્તેજિત અવસ્થામાં આવે છે. ઉર્જા મળે એટલે શું થાય? તે ઉત્તેજિત અવસ્થામાં આવે એટલે ઉર્જાનું શું કર્યું હોય? એણે શોષણ કર્યું હોય. અને ઉર્જા આપણે કયા સ્વરૂપમાં આપશું? તો કે હીટ સ્વરૂપમાં આપીએ અથવા તો પ્રકાશના સ્વરૂપમાં તેને ઉર્જા આપશું. તો આપણે કહી શકીએ કે તેણે અમુક તરંગ લંબાઈવાળા પ્રકાશનું શોષણ કર્યું હોય, જેના કારણે જે આપણને વર્ણપટ જોવા મળે તેને શોષણ વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે એના પછીનો જે વર્ણપટ આવશે તેને ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખવામાં આવશે. બરાબર. તો સ્ટાર્ટ કરીએ આપણે. ઉત્સર્જન વર્ણપટ એટલે શું? હવે જો, ઉત્સર્જન વર્ણપટ ક્યારે મળે? તો કે કોઈ એક દ્રવ્ય અથવા તો કોઈ એક નમૂનો છે અથવા તો કોઈ એક પદાર્થ છે, તેની ઉપર જ્યારે પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે થાય છે શું? ભૂમિ અવસ્થામાંથી તે ઉત્તેજિત અવસ્થામાં આવે છે. તો પહેલાં તો કોઈ પણ પદાર્થને આપણે ઉત્તેજિત અવસ્થામાં લાવવો પડે. બરાબર. તો ઉત્તેજિત અવસ્થામાં તમે કઈ રીતે લાવી શકો? તો તેને ગરમ કરીને પણ તેને ઉત્તેજિત અવસ્થામાં લાવી શકો, અથવા તો બહારથી સૂર્યપ્રકાશ આપીને પણ તેને ઉત્તેજિત અવસ્થામાં લાવી શકો. હવે જે ઉત્તેજિત અવસ્થાનો જે નમૂનો છે એ તમને ખ્યાલ છે કે ઉત્તેજિત અવસ્થા સુધી લાંબા સમય સુધી રહેવાનો નથી. એટલે પાછો જ્યારે ઉત્તેજિત અવસ્થામાંથી ભૂમિ અવસ્થામાં આવે ત્યારે પાછું શું કરતો હોય? યોગ્ય તરંગ લંબાઈવાળા પ્રકાશનું ઉત્સર્જન કરે અથવા તો ઉર્જાનું ઉત્સર્જન કરે, જેને આપણે પ્રિઝમમાંથી પસાર કરશું, જેના દ્વારા આપણને જે વર્ણપટ જોવા મળે તેને ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખવામાં આવે. સાવ શોર્ટમાં છે કે 2 પ્રકારના વર્ણપટ છે, એક શોષણ વર્ણપટ અને બીજો ઉત્સર્જન વર્ણપટ. શોષણ વર્ણપટ કઈ રીતે મળે? તો કે કોઈ એક આ પદાર્થ હોય એની ઉપર પ્રકાશ આપાત થાય ઉર્જા સ્વરૂપે, તો એમાંથી અમુક ઉર્જા અથવા તરંગ લંબાઈવાળા પ્રકાશનું એ શોષણ કરે, જેના કારણે તમને જોવા મળતો વર્ણપટ એને શોષણ વર્ણપટ કહેવાય. જ્યારે કોઈ એક પદાર્થ જ્યારે ઉત્તેજિત અવસ્થામાં હોય એને જ્યારે ભૂમિ અવસ્થામાં આવે ત્યારે જે પ્રકાશનું ઉત્સર્જન કરે અથવા તો વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે તેને ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખવામાં આવશે. તો આપણે જોઈએ, જો વિદ્યુત ચુંબકીય વિકિરણ એ પદાર્થ ઉપર પડતા દ્રવ્ય, એટલે આપણી પાસે કોઈ પણ દ્રવ્ય હોય, એક્ઝામ્પલ તરીકે અણુ હોય, પરમાણુ હોય, તે ઉર્જાનું શું કરે? અવશોષણ કરી ઊંચા ઉર્જા સ્તરમાં જાય છે. એ આપણે કાલે ભણી ગયા છીએ. આપણે આ રીતે 2 ઉર્જા સ્તર દોરતા હતા ને. આ પહેલો ઉર્જા સ્તર, આ બીજો ઉર્જા સ્તર. અહીંયા નીચે હશે ને આપણે ભૂમિ અવસ્થા એટલે કે ઉર્જા સ્તર E1 છે અને ઉત્તેજિત અવસ્થામાં એની ઉર્જા કેટલી છે? E2. એટલે જ્યારે કોઈ એક નમૂનો અથવા તો દ્રવ્ય હોય તેના ઉપર જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત કરો છો, એટલે એક પ્રકારે તમે જો ઉર્જા આપાત કરો છો ત્યારે એ ઉર્જાનું શું કરે છે? અવશોષણ કરી નાખે, જેના કારણે તે ભૂમિ અવસ્થામાંથી ક્યાં આવી જાય? ઉત્તેજિત અવસ્થામાં આવે. પરંતુ તમને ખ્યાલ છે કે ઉત્તેજિત અવસ્થા છે એ અસ્થાયી હોય. એટલે અહીંયા શું લખ્યું? જે કેવી છે? અસ્થાયી હોય છે. લાંબા સમય સુધી કોઈ પણ ઘટક કણ ઉત્તેજિત અવસ્થામાં રહી શકતો નથી. તો શું થાય? જો પરમાણુ ઉર્જાનું ઉત્સર્જન કરીને પોતાની સામાન્ય વધુ સ્થાયી અવસ્થા કઈ છે? E1 માં આવે
છે. એટલે કે આ જે પરમાણુ છે કે જે ઉત્તેજિત અવસ્થામાં હતો, કઈ અવસ્થા છે? ઉત્તેજિત અવસ્થા. તેમાંથી સ્થાયી અવસ્થા એટલે કઈ થઈ? ભૂમિ અવસ્થામાં જ્યારે પાછો આવે છે આ રીતે, ત્યારે શું થાય? ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણોનું વર્ણપટનું ઉત્સર્જન કરે છે. એટલે જ્યારે ઉત્તેજિત અવસ્થામાંથી ભૂમિ અવસ્થામાં આવે ત્યારે આમાંથી પાછા કંઈક વિદ્યુત ચુંબકીય વિકિરણનું શું થઈ જતું હોય? ઉત્સર્જન કરી દે. બરોબર. જેના કારણે જે વર્ણપટ જોવા મળે તેને ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. અહીંયાથી કંઈક શોષણ કરે. બરોબર. અહીંયા રહેલો ઘટક એને તમે કંઈક ફોટોન સ્વરૂપે ઉર્જા આપશો ત્યારે કંઈક શોષણ કરે એટલે આપણે પોઝિટિવ દર્શાવીએ, ઉત્સર્જન કરે એટલે આપણે એને નેગેટિવ દર્શાવીએ. જ્યારે શોષણ કરે ત્યારે શોષણ વર્ણપટ મળે અને આ રીતે બહાર ઉત્સર્જન કરે ત્યારે શું મળે? ઉત્સર્જન વર્ણપટ મળે. તેમાં ઉત્સર્જિત વિકિરણની તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિ પણ કહી શકો, બંને એકબીજાના કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં નોંધવામાં આવે છે. એટલે કે આ જે ઉત્સર્જિત વિકિરણ જે બહાર નીકળ્યા તેની તરંગ લંબાઈ નોંધવાની છે. ઉત્સર્જન વર્ણપટ મેળવવા દ્રવ્યને ગરમ કરીને અથવા વિકિરણનો મારો ચલાવીને ઉર્જા પૂરી પાડવામાં આવે છે. બરાબર. એટલે ઉત્સર્જન વર્ણપટ જો તમારે મેળવવો હોય તો આપણને જે નમૂનો આપેલો હશે, કોઈ પણ પદાર્થ હશે, એને કાં તો તમે ગરમ કરવો પડશે અથવા તો તેની ઉપર વિકિરણનો શું કરવો પડે? મારો ચલાવવો પડે. તો જ પહેલાં ઉત્સર્જિત થાય, ઉત્તેજિત થાય. શું કીધું? વિકિરણનો મારો ચલાવીને ઉર્જા પૂરી પાડવામાં આવે છે. તો ઉર્જાનો તફાવત શું થાય? જો E1 - E2 ઉર્જા શું છે? hν થાય ને. E = આપણે શું લખીએ છીએ? hν લખીએ છીએ. આમ જો સ્પેક્ટ્રોસ્કોપી કોને કહેશું? કે ઉત્સર્જન કે અવશોષણ વર્ણપટના અભ્યાસને સ્પેક્ટ્રોસ્કોપી તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લી પોઈન્ટ, આ જે છેલ્લો પોઈન્ટ છે એ મહત્વનો છે. વાયુમય કલામાં પરમાણુઓના ઉત્સર્જન કે અવશોષણ વર્ણપટ સતત વર્ણપટ દર્શાવતા નથી. સતત વર્ણપટ ન હોય. ક્યારની અવસ્થા? તો કે જ્યારે તમને કોઈ એક નમૂનો એવો આપ્યો હોય કે જે વાયુ અવસ્થામાં હોય ત્યારે. આપણે કોઈ એક અહીંયા પદાર્થ લઈએ, દ્રવ્ય, એની ઉપર જ્યારે સફેદ પ્રકાશ આપાત કરીએ, પણ જો આ પદાર્થ એ વાયુ સ્વરૂપે હોય ત્યારે આમાંથી જે પ્રકાશ બહાર નીકળે તે વર્ણપટ જે રચાય એ કેવો હશે? અસતત વર્ણપટ હોય. સતત વર્ણપટ એટલે આપણે શું બોલીએ? કે જેને ચોક્કસ હદરેખાથી અલગ પાડી શકાય, અલગ પાડી ન શકાય. જ્યારે અસતત વર્ણપટ એટલે કેવા હશે? કે જેને ચોક્કસ હદરેખાથી અલગ પાડી શકાય. જો આ બંને વર્ણપટો છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કાલે આપણે કયો જોયો હતો? શોષણ વર્ણપટ. આજે આપણે કયો જોયો? ઉત્સર્જન વર્ણપટ. એમાં થાય છે શું ને વર્ણપટ કઈ રીતે મળે છે? કાલે આપણે શોષણ વર્ણપટ જોયો હતો. તેમાં વર્ણપટમાં શું થતું હતું? તો અમુક રંગોનું શોષણ થઈ જતું હતું. એટલે છેલ્લે જે વર્ણપટ મળશે તેમાં અમુક જગ્યાએ રંગ દેખાતા નથી, પણ શું દેખાશે? બ્લેક લાઇન દેખાય. બરાબર. તેને આપણે શું કહીએ છીએ? શોષણ વર્ણપટ તરીકે ઓળખાવીએ છીએ. હવે જો શું થાય છે એમાં, બંને આપણે જોઈ લઈએ. એક આકૃતિ દ્વારા વધારે ઇઝીલી સમજાશે કે જ્યારે કોઈ એક તમને અણુ, પરમાણુ અથવા આયન કોઈ એક અહીંયા નમૂનો આપી દીધો. બરાબર. આ શું છે? અહીંયા અણુ, પરમાણુ અથવા આયન કોઈ પણ નમૂનો આપી દીધો. આની ઉપર જ્યારે સફેદ પ્રકાશ આપાત કરવામાં આવે, બરાબર, સફેદ પ્રકાશથી 7 રંગોનો બનેલો હશે. એટલે કે આ પદાર્થ જે છે એની ઉપર 7 રંગોવાળી અલગ અલગ તરંગ લંબાઈ આપાત થશે. પહેલાં આપણે જોવું છે શોષણ વર્ણપટની વાત કરવી છે. કયા વર્ણપટની? શોષણ વર્ણપટ. તો થાય શું? તો કે અહીંયાથી અલગ અલગ તરંગ લંબાઈવાળો પ્રકાશ આ પદાર્થ ઉપર જેવો પડે ત્યારે અમુક તરંગ લંબાઈવાળા પ્રકાશનું એ શું કરી નાખે? શોષણ કરી નાખે. બરાબર. અને બીજા જે બાકીના વચ્ચે એનું શું કરી નાખશે? અહીંયાથી બહાર કાઢશે. આને આપણે પ્રિઝમમાંથી પસાર કરશું. બરાબર. આને આપણે કેમાંથી પસાર કરીએ? પ્રિઝમમાંથી. તો અહીં એક પટ્ટી આપણે મૂકી દઈએ. બરાબર. જે આપણે વર્ણપટની પટ્ટી કહીએ છીએ. તો એમાં આપણને જે વર્ણપટ જોવા મળશે એ કયો જોવા મળશે? શોષણ વર્ણપટ. હવે જો આ 7 રંગનો બનેલો હશે. તો મેં તમને કાલે કીધું હતું કે આ પદાર્થ માનો કે જાંબલી રંગનું અને રાતા રંગનું શોષણ કરી નાખે તો અહીંયા તમને જે વર્ણપટ જોવા મળે છે, જો અહીંયા પદાર્થ ન હોત
બરાબર. તો સીધો સફેદ પ્રકાશ આ પ્રિઝમમાંથી પસાર થાય તો આપણને આ પ્રકારનો વર્ણપટ મળે. આ રીતનો જો જાનીવાલી પીનારા. ક્યારની વાત છે? અહીંયા વચ્ચે કંઈ છે નહીં. ત્યારે સફેદ પ્રકાશ પ્રિઝમમાંથી પસાર થાય અને આ રીતે આપણને શું મળે? 7 રંગો મળે. પણ આપણે આ પ્રયોગમાં શું કર્યું? તો વચ્ચે એક પદાર્થ મૂકી દીધો કે જે અમુક રંગોનું શોષણ કરી નાખે અથવા તો અમુક તરંગ લંબાઈનું શોષણ કરે. તો કઈ છે? જાંબલી અને રાતો. તો અહીંયા તમને જે શોષણ વર્ણપટ જોવા મળશે, અહીંયા તમને જાંબલી રંગ દેખાવાનો નથી, પણ અહીંયા તમને શું જોવા મળશે? આ રીતની બ્લેક લાઇન જોવા મળશે. એવી જ રીતે માનો કે રાતા રંગનું શોષણ કરી નાખ્યું હોય તો રાતા રંગની જગ્યાએ શું જોવા મળશે? બ્લેક લાઇન. એવી રીતે ધારો કે લીલા રંગનું શોષણ કરી નાખ્યું તો અહીંયા લીલા રંગની જગ્યાએ શું જોવા મળશે? બ્લેક લાઇન જોવા મળશે. એનો મિનિંગ એમાં 7 રંગો તમને અહીંયા હવે જોવા મળતા નથી. અમુક તરંગ લંબાઈવાળા રંગોનું એના શોષણ કર્યું, જેને કેવો કહીએ છીએ? શોષણ વર્ણપટ કહીએ છીએ. પણ અહીંયા જે તમને ખાલી જગ્યા દેખાય છે બ્લેક ઊભી લાઈન સિવાયની, ત્યાં તમને રંગો જોવા મળશે. એનો મિનિંગ એમ કે બીજા જે રંગો જોવા મળે છે એનું આ પદાર્થે શોષણ કર્યું નથી, એટલે જ અહીંયા દેખાય છે. આ વાત થઈ શોષણ વર્ણપટની. બીજી આપણે વાત કરીએ ઉત્સર્જન વર્ણપટની. જો ઉત્સર્જન વર્ણપટમાં શું થાય તો આપણે શું કરશું? પાછો એક આપણે કોઈ એક નમૂનો લઈ લઈએ. પદાર્થ લીધો, પણ ધ્યાન રાખવાનું પહેલાં પદાર્થને ગરમ કરવાનો અથવા તો બીજી કંઈક બહારથી ઉર્જા આપીને એને કેવો બનાવવાનો? આ પદાર્થ જે છે એને ઉત્તેજિત અવસ્થામાં લાવવું. કઈ અવસ્થામાં લાવવાનું? ઉત્તેજિત અવસ્થા. હવે આના ઉપર જ્યારે સફેદ પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે શું થાય છે? જો પાછું અહીંયા શું થાય? સફેદ પ્રકાશ આપાત કર્યો એટલે કે તમે 400 થી 750 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશનો આ પદાર્થ ઉપર આપાત કર્યો તો આ પદાર્થ છે એ અમુક તરંગ લંબાઈવાળા પ્રકાશનું ઉત્સર્જન કરી નાખે. શું કરી નાખે? ઉત્સર્જન. કારણ કે આ ઉત્તેજિત અવસ્થામાં છે. કઈ અવસ્થામાં છે? ત્યારે આ ઉત્તેજિત અવસ્થામાં. પાછો એ ભૂમિ અવસ્થામાં આવે એટલે શું કરે? વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે કે પ્રકાશનું આમાંથી ઉત્સર્જન કરે. એને આપણે પ્રિઝમમાંથી પસાર કરશું, બરાબર? પ્રિઝમમાંથી પસાર કરશું તો આપણને અહીંયા જે વર્ણપટ જોવા મળશે એમાં શું થશે? જો આમાં શું થશે? માનો કે આ બંને સેમ્પલ સેમ હોય તો આણે જે રંગનું શોષણ કર્યું હોય એના વિરુદ્ધમાં આ પદાર્થે શું કર્યું હોય? એનું ઉત્સર્જન કર્યું હોય. એટલે અહીંયા જો અહીંયા તમને જે બ્લેક લાઇન દેખાય છે એનો મિનિંગ એમ કે માનો કે અહીંયા જાંબલી રંગ હોય એ અહીંયા દેખાતો નથી, કારણ કે આ પદાર્થે એનું શોષણ કર્યું. તો આ પદાર્થ એનું વિરુદ્ધમાં કામ કરે, એનું ઉત્સર્જન કરે તો અહીંયા તમને કયો રંગ દેખાય? જાંબલી રંગ દેખાય. પણ અહીંયા ધ્યાન રાખજો, વચ્ચે અહીંયા આખી બ્લેક પટ્ટી થઈ જશે. અહીંયા કાંઈ રંગ તમને દેખાવાના નથી. હવે અહીંયા કેવો રંગ થઈ જશે? બ્લેક લાઇન. નેગેટિવ પ્લેટ જોઈશ ને તમે આપણે ફોટોગ્રાફી પ્લેટમાં નેગેટિવ હોય એની. બીજું શું થાય જુઓ તો, આ પદાર્થે રાતા રંગનું શોષણ કર્યું તો આ ઉત્સર્જન કરશે તો શું કરશે? અહીંયા રાતા રંગનું ઉત્સર્જન કરે તો અહીંયા તમને કેવો રંગ જોવા મળશે? રાતો રંગ. એવી જ રીતે આ પદાર્થે અહીંયા વચ્ચે લીલા રંગનું શું કર્યું હતું? શોષણ. તો અહીંયાનું શું કરી નાખે? ઉત્સર્જન. તો અહીંયા તમને કયો રંગ જોવા મળે? લીલો રંગ જોવા મળશે. અને વચ્ચે શું જોવા મળશે? આ બ્લેક કલરના પટ્ટા જોવા મળશે. તો તમે જોઈ શકો છો, જો આ વર્ણપટથી સતત નથી, તમે ચોક્કસ અધરેખાથી આ રંગને અલગ પાડી શકો છો. માટે કેવો થઈ ગયો? અસતત વર્ણપટ છે. કેવો બની જાય? અસતત. આ બંને કેવા છે? અસતત વર્ણપટ છે. એટલે માનો કે અહીંયા હાઇડ્રોજન વાયુ લીધો હોય તો વાયુ અવસ્થા માટે આપણે જો આગળ મેં અહીંયા છેલ્લી લાઈન લખાવી હતી કે વાયુમય કલા માટે જે મળતા વર્ણપટો છે એ બધા કેવા હોય? અસતત હોય. એક્ઝામ્પલ તરીકે માનો કે અહીંયા હું હિલિયમ વાયુ લઈ લઉં. અહીંયા કયો લઈ લઉં? હિલિયમ વાયુ. તો આ હિલિયમ વાયુનો શોષણ વર્ણપટ બની ગયો. આ કયો બની ગયો? ઉત્સર્જન વર્ણપટ બની ગયો. હવે જો આને આપણે એક આકૃતિ દ્વારા સમજીએ તો તમને અહીંયા દેખાય છે, જો ઉપરની સાઈડ તમે જુઓ છો, આ જે ઉપરની જે વર્ણપટ તમે જુઓ છો એ શોષણ વર્ણપટ છે. તમને રંગના આધારે એક્ઝેક્ટ ખ્યાલ આવશે. તો ઉપર જુઓ તમે, આ શોષણ વર્ણપટમાં તમને શું જોવા મળે? આખો જે વર્ણપટ છે એમાં ઊભી કંઈક બ્લેક લાઇન જોવા મળે. તો હવે તમે કહી શકશો કે આ બ્લેક લાઇનનો અર્થ એવો થાય કે જ્યાં જે તરંગ લંબાઈવાળો પ્રકાશ આવતું હોય તેનું આ નમૂનાએ શું કરી નાખ્યું હોય? શોષણ કરી નાખ્યું. હવે નીચે આવી જાવ તો તમને બીજી આકૃતિ પણ જોવા મળે, બરાબર?
બીજી જે ઇમેજ તમે જોવો છો એ ઉત્સર્જન વર્ણપટની છે. તો ઉપરની અને નીચેનીમાં ફરક શું છે એ જુઓ. ઉપરની જે છે એમાં જે આ બ્લેક લાઇન છે, સેમ એની નીચે તમે જોશો ને તો બ્લેક લાઇનની એક્ઝેક્ટ નીચે ત્યાં રંગ હશે, બરાબર. તો જે રંગનું ઉપરની સાઈડ શોષણ થયું છે નીચેના વર્ણપટમાં તમે જોશો તો એ જ રંગનું એણે શું કર્યું હશે? ઉત્સર્જન. અને બાકીની સમગ્ર તમે જે વર્ણપટ જોશો એ બ્લેક રંગની જોવા મળશે. આ ઇમેજના આધારે વધારે ક્લિયર થાય. આ બે ઇમેજને તમે મિક્સ કરો તો સાતે સાત રંગો જોવા મળશે, બરાબર. ખ્યાલ આવશે તમને? તો આ શું થઈ ગયા? વર્ણપટની વાત થઈ. બે પ્રકારના વર્ણપટ, ઉત્સર્જન વર્ણપટ અને શોષણ વર્ણપટ. બીજું આપણે કહીએ છીએ સતત વર્ણપટ અને અસતત વર્ણપટ. શોષણ વર્ણપટમાં શું થાય તો કે કોઈક યોગ્ય તરંગ લંબાઈવાળા પ્રકાશનું શોષણ થઈ જાય, એ રંગ વર્ણપટમાં પછી જોવા મળતો નથી, ત્યાં બ્લેક લાઇન જોવા મળશે, બરાબર. જ્યારે ઉત્સર્જન વર્ણપટમાં શું થાય તો કે જે રંગનું એણે શોષણ કર્યું હોય એ જ રંગનું એ ઉત્સર્જન કરી નાખે, જેના કારણે જ્યાં બ્લેક લાઇન જોવા મળતી હતી ત્યાં પાછો રંગ જોવા મળી જાય. એ શું થઈ ગયું? ઉત્સર્જન વર્ણપટની વાત થઈ, બરાબર. તો આ ક્વેશ્ચન આપણો અહીંયા કમ્પ્લીટ થાય છે. વર્ણપટ એટલે શું અને તેના પ્રકાર, ઉત્સર્જન વર્ણપટ અને શોષણ વર્ણપટ. હવે આપણે આગળ વધીએ. નવો ક્વેશ્ચન છે હાઇડ્રોજન વર્ણપટ, બરાબર. વર્ણપટ મેળવવાના છે, એમાં પણ પર્ટિક્યુલર કોની વાત કરવાની છે? હાઇડ્રોજનની વાત કરવાની છે કે હાઇડ્રોજન જે હશે એનો વર્ણપટ કેવા પ્રકારનો મળે. તો હવે તો પહેલાં શું કરવું પડે? જો હાઇડ્રોજન છે એ પરમાણુ સ્વરૂપે ન હોય, આપણે હાઇડ્રોજનનો પરમાણુય વર્ણપટ મેળવવાનો હોય તો પહેલાં તો તેના અણુનું પરમાણુમાં રૂપાંતર કરવું પડે. બીજું શું કરવું પડશે? આ આપણા માટે એક નમૂનો થઈ ગયો, બરાબર. તો તેની ઉપર શું આપણે કરશું તો કે એને કંઈક ગરમ કરશું અથવા તો વોલ્ટેજ આપશું, જેના કારણે તે ઉર્જા સ્વીકારી ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં આવે અને પાછો ઉત્તેજિત અવસ્થામાંથી ભૂમિ અવસ્થામાં આવે ત્યારે જે વિકિરણનું ઉત્સર્જન કરે તેનાથી આપણને જે વર્ણપટ જોવા મળશે એ હાઇડ્રોજન વર્ણપટ હશે. તો જોઈએ, જો સાવ ઇઝી ક્વેશ્ચન છે. શું કીધું? જો જ્યારે વાયુમય હાઇડ્રોજનમાંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે છે ત્યારે વિકિરણ ઉર્જાનું અવશોષણ કરીને અણુ વિયોજિત થાય છે. એટલે અહીંયા જો હાઇડ્રોજન લેવાનો આપણે, એને વિદ્યુત વિભારમાંથી પસાર કરવામાં આવે. તો આપણે એક પ્રેક્ટિકલ ભણી ગયા છીએ. જો આ રીતે કાચની નળી હોય, અહીંયા બે ધ્રુવો જોડી દઈએ, બરાબર. આ પોઝિટિવ ચાર્જ, અહીંયા નેગેટિવ ચાર્જ. હવે આની અંદર આપણે શું લઈ લઈએ? હાઇડ્રોજન વાયુ લઈ લઈએ. શું લઈ લઈએ? હાઇડ્રોજન વાયુ, H2 ગેસ. શું કરવાનું? વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે એટલે અહીંયાથી શું આપશું? બેટરી દ્વારા વોલ્ટેજ આપશું. જેવો અહીંયાથી હાઈ વોલ્ટેજ મળે, અહીંયા હાઇડ્રોજન અણુનું શું થઈ જાય? વિભાજન થઈ જાય અથવા તો વિયોજિત થઈ જાય અને તેનું પરમાણુમાં રૂપાંતર થાય. આનું રૂપાંતર કેમાં થઈ જાય? પરમાણુમાં. કેટલા મળશે? 2 હાઇડ્રોજનના પરમાણુ મળશે, અથવા તો આ રીતે હું લખું છું, અહીંયા શું મળી જાય? હાઇડ્રોજનનો પરમાણુ. બીજું શું થાય? જુઓ, અહીંયા વોલ્ટેજ સ્વરૂપે તમે આ હાઇડ્રોજન પરમાણુને કંઈક ઉર્જા આપો છો. શું આપો છો? ઉર્જા. તો શું થાય? જો ત્યારે વિકિરણ જે છે ઉર્જાનું અવશોષણ કરીને આ શું કરે? ઉર્જાનું અવશોષણ કરે. હાઇડ્રોજન પરમાણુ અહીંયા વોલ્ટેજ દ્વારા જે ઉર્જા આપશે તેનું અવશોષણ કરીને એનો અણુ કેવો થઈ ગયો? પહેલાં વિયોજિત થઈ ગયો એટલે છૂટો પડી ગયો, તથા હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત થઈ ઊંચી ઉર્જાની ઉત્તેજિત અવસ્થામાં જાય છે. એનો મિનિંગ શું? જો હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન હોય, આ 1 ઇલેક્ટ્રોન હશે, પહેલાં એની કઈ અવસ્થામાં હશે? ભૂમિ અવસ્થામાં હશે, કે ત્યારે તેની ઉર્જા છે E1 ધારી લે. હવે જેવો અહીંયાથી વોલ્ટેજ આપશો એટલે હાઇડ્રોજનને ઉર્જા મળશે, તો ઇલેક્ટ્રોન છે એ પોતાની ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં આવી જાય. કઈ અવસ્થામાં આવી જાય? ઉત્તેજિત અવસ્થામાં. ત્યારે તેનો જે ઉર્જા હશે કેટલી થઈ જશે? E2 જેટલી થઈ જશે. એટલે હવે જો અહીંયાથી જેટલો તમે વોલ્ટેજ વધારે આપતા જશો એમ વધારે ને વધારે ઉર્જાનું શોષણ કરીને એ ઉત્તેજિત અવસ્થામાં આવશે. પણ આપણને ખ્યાલ છે કે કોઈ પણ ઇલેક્ટ્રોન અથવા તો અણુ, પરમાણુ લાંબા સમય સુધી ઉત્તેજિત અવસ્થામાં રહી શકતો નથી.
એટલે પાછો હાઇડ્રોજન છે એના ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી ભૂમિ અવસ્થામાં પાછા આવે ત્યારે જેટલી ઉર્જાનું એણે શોષણ કર્યું હોય, માનો કે Hν જેટલી ઉર્જાનું એને શોષણ કર્યું હોય, તો ઉત્તેજિત અવસ્થામાંથી પાછા ભૂમિ અવસ્થામાં આવે ત્યારે Hν જેટલી ઉર્જાનું પાછું શું કરી નાખે? ઉત્સર્જન. અને કયા સ્વરૂપમાં કરશે? આ રીતે વિદ્યુત ચુંબકીય વિકિરણના સ્વરૂપમાં કરે, જેને આપણે આગળ પ્રિઝમ રાખશું અને જે વર્ણપટ જોવા મળશે એને આપણે હાઇડ્રોજનનો પરમાણવીય વર્ણપટ તરીકે ઓળખવામાં આવે. શું થાય? જો ત્યારબાદ તરત જ ઉર્જાનું ઉત્સર્જન કરી પોતાની મૂળ સ્થાયી અવસ્થામાં આવે છે. એટલે ઉત્તેજિત અવસ્થામાંથી પાછો એ પોતાની ભૂમિ અવસ્થા એટલે કે સ્થાયી અવસ્થામાં આવે છે, તથા જુદી જુદી આવૃત્તિવાળું વિદ્યુત ચુંબકીય વર્ણપટ ઉત્પન્ન કરે છે. અહીંયાથી જે બહાર નીકળશે તરંગ લંબાઈ અથવા તો અલગ અલગ શું હશે? આવૃત્તિવાળા વિદ્યુત ચુંબકીય વર્ણપટ ઉત્પન્ન કરે. આ વર્ણપટને હાઇડ્રોજન વર્ણપટ કહે છે. એની લાક્ષણિકતા શું છે? જો હાઇડ્રોજન વર્ણપટ છે એ ઉત્સર્જન વર્ણપટ છે. બીજું, એ રેખીય છે અને અસતત છે. એનો મિનિંગ એમ કે આનો જે વર્ણપટ તમે જોવા મળશે એ એક પ્રકારનો રેખીય પ્રકારનો અને અસતત, એટલે અહીંયા વચ્ચે કંઈક બ્લેક કલરની શું હશે? લાઈન જોવા અહીંયા શું જોવા મળશે? કલર જોવા મળશે. અને બીજા બધે શું જોવા મળશે? આ રીતે બ્લેક કલરની પટ્ટા જોવા મળે. અહીંયા એક પણ કંઈ કલર નહીં હોય, માત્ર જે ઉત્સર્જન તરંગ લંબાઈ હશે એ જ રંગો તમને અહીંયા જોવા મળશે. અને બીજો બધો ભાગ જે હશે એ બ્લેક રંગનો હશે. હાઇડ્રોજન વર્ણપટ એ કેટલીક શ્રેણીઓનો બનેલો હોય છે, જેને તે શ્રેણી શોધનાર વૈજ્ઞાનિકોના નામ ઉપરથી ઓળખાવવામાં આવે છે. એટલે હાઇડ્રોજનનો જે વર્ણપટ મળે એ અલગ અલગ શ્રેણીઓના બનેલા છે અને એ અલગ અલગ વૈજ્ઞાનિકોએ શોધેલા છે. તો એ અલગ અલગ શ્રેણીઓનો પણ આપણે અભ્યાસ કરવાનો છે અને તેમાં આવતા સૂત્રોનો પણ અભ્યાસ કરવાનો છે. તો આ વાત થઈ હાઇડ્રોજન વર્ણપટ. સાવ શોર્ટમાં કહું તો આપણે શું કરવાનું છે કે એક નમૂનો લેવાનો છે હાઇડ્રોજનનો, એને કંઈક હીટ આપશું અથવા તો કંઈક વોલ્ટેજ આપશું, જેના કારણે તે વિયોજન પામી પહેલાં તો અણુનું પરમાણુમાં રૂપાંતર કરી દે અને ભૂમિ અવસ્થામાંથી એ ઉત્તેજિત અવસ્થામાં જાય. પાછો ઉત્તેજિત અવસ્થામાંથી ભૂમિ અવસ્થામાં આવે ત્યારે કંઈક ચોક્કસ તરંગ લંબાઈવાળા અથવા તો આવૃત્તિવાળા વિદ્યુત ચુંબકીય વિકિરણનું બહાર શું કરતો હોય? ઉત્સર્જન. જેના કારણે જે વર્ણપટ જોવા મળે તેને આપણે કેવો? ઉત્સર્જન વર્ણપટ અથવા તો હાઇડ્રોજન વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. તેની પણ તમને અહીંયા ઇમેજ દેખાય છે. એનો ઉત્સર્જન વર્ણપટ અને શોષણ વર્ણપટ બંને પ્રકારની ઇમેજો તમે જોઈ શકો છો. હવે જો આના પછીનો જે ક્વેશ્ચન છે એ બોહરનો પરમાણુ મોડેલ છે. અને બોહરે હાઇડ્રોજન પરમાણુનો ઉપયોગ કરીને આ નિયમ આપેલા છે, બરાબર? એટલે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હવે આપણે સ્ટાર્ટ કરશું પછીના લેક્ચરમાં, બોહરનો પરમાણુ નમૂનો. અને બોહરે જે પ્રયોગ કર્યો છે એમાં જે નમૂનાનો ઉપયોગ કર્યો તે કોણ છે? હાઇડ્રોજન છે. હાઇડ્રોજન પરમાણુનો ઉપયોગ કરીને પરમાણુ વિશેની ડિટેલમાં માહિતી જો કોઈ પણ વૈજ્ઞાનિકે આપી હોય તો કોણ છે? બોહર છે. તો આવતા લેક્ચરમાં આપણે બોહરના પરમાણવીય મોડેલ વિશેનો અભ્યાસ કરીશું. આજના લેક્ચરમાં જેટલા આપણે પોઈન્ટો જોયા એ સારી રીતે લખવા અને સમજવા, બરાબર? ઉત્સર્જન અને શોષણ સાવ ઇઝી કોન્સેપ્ટ છે. તમને ખ્યાલ આવી જશે કે શું ઉત્સર્જન થાય અને શું અવશોષણ થાય, બરાબર? અને એટલો બધો પણ આ પોઈન્ટ મહત્ત્વનો નથી બનતો. આ ચેપ્ટરમાં બીજા ઘણા એવા પોઈન્ટ છે કે જેમાંથી ક્વેશ્ચન આવે છે, પણ તમને સામાન્ય માહિતી હોવી જોઈએ કે ઉત્સર્જન વર્ણપટ કેવો હોય, શોષણ વર્ણપટ કેવો હોય અને વર્ણપટ એટલે શું. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ.